વડોદરા જિલ્લામાં નર્મદા નદીએ પોલીસ બંદોબસ્ત ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી નર્મદા નદીએ બંદોબસ્ત જિલ્લા કલેક્ટરના જાહેરનામાના પગલે ગોઠવાયો છે। આ બંદોબસ્ત આજે ધૂળેટીનો તહેવાર હોવાને કારણે લોકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે, ત્યારે નર્મદા નદી પાસે વડોદરા જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો હાલ જિલ્લા કલેક્ટરના જાહેરનામાના પગલે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય। તો વડોદરા જિલ્લામાં નર્મદા પોલીસનો બંદોબસ્ત ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી અને નર્મદા નદી પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરી નારેશ્વર સહિત આસપાસના પવિત્ર તીર્થ સ્થાનો હોવાને કારણે લોકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે ધૂળેટીના પર્વને લઈને, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના અગમચેતીના પગલા રૂપે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ પર્વને ધ્યાનમાં રાખી આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરના જાહેરનામાના પગલે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો નદીમાં કોઈ લોકો જોખમી રીતે સ્નાન ન કરે તે હેતુથી કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા, જે આદેશનું અહીં ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરી આસપાસમાં આવેલા પવિત્ર તીર્થસ્થાનોમાં આજે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટતા હોય છે। ખાસ કરી રજા હોવાને કારણે લોકો નાની પિકનિકનું આયોજન કરીને પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જતા હોય છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુ આ નિર્ણય